નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, હું ડૉક્ટર હેમંત પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તૃતીય વર્ષ BA એમાં આપણા અભ્યાસમાં જે પેપર છે તે ગઝલનું છે. અર્વાચીન સાહિત્ય સ્વરૂપ ગઝલ. આપણે શરૂઆતમાં ગઝલનો ઇતિહાસ જોયો, ગઝલના આંતર અને બાહ્ય લક્ષણો તપાસ્યા. આજે જે ગઝલકારની વાત કરવી છે તે ગઝલકાર છે મુકુલ ચોકસી. અત્યારના સમયમાં મુકુલ ચોકસીનું ગઝલના ક્ષેત્રે મોટું નામ છે. જે પરંપરિત ગઝલો હતી એના કરતાં જુદી રીતે થોડા ફંટાઈને મુકુલ ચોકસી પોતાની ગઝલો લખે છે. તેમની ગઝલોમાં ભાવનો દૃષ્ટિકોણ પણ ખૂબ જ મહત્વનો રહ્યો છે. તો આજે આપણે મુકુલ ચોકસી વિશે વાત કરીશું. પહેલાં આપણે સર્જક પરિચય મેળવીએ. મુકુલ ચોકસી હાલ તેઓ સુરતમાં રહે છે અને તેમનો જન્મ 21/12/1959 રોજ થયો હતો. પિતા મનહરલાલ ચોકસી, માતા મનુબહેન ચોકસી, અને માતા પિતા દ્વારા જ એમને વારસામાં ગઝલનો વારસો મળ્યો છે. બાળપણથી જ માતા પિતા દ્વારા તેઓને ગઝલનો વારસો પ્રાપ્ત થયો છે. મૂળ વ્યવસાય મનોચિકિત્સક છે, એટલે માનવ ભાવને, માનવ લાગણીઓને ખૂબ જ ચીવટપૂર્વક જાણે છે અને એટલી જ ચીવટતાથી માનવ ભાવને પોતાની ગઝલોમાં તેઓ રજૂ કરે છે. તેમનું સાહિત્ય સર્જનમાં મુખ્યત્વે તરન્નુમ, એમનો 1981માં લખાયેલો ગઝલ સંગ્રહ છે. આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા, 2001માં લખાયેલો ગઝલ સંગ્રહ છે. તાજા કલમોમાં એ જ કે, એ પણ 2001માં લખાયેલો ગઝલ સંગ્રહ છે. તાજા કલમમાં એ જ કે આ ગઝલ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. ગઝલ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા બદલ INT સંસ્થા તરફથી મુકુલ ચોકસીને કલાપી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તો આ રીતના જુદા જુદા ગઝલ સંગ્રહો મુકુલ ચોકસી દ્વારા પ્રાપ્ત થયા છે અને આ ગઝલ સંગ્રહમાંની એક ગઝલ વિશે આજે વાત કરીએ. સામેનો રથ આ વાતથી અંજાન પણ નથી, મારી પાસે એકે ધનુષ બાણ પણ નથી. સામેનો રથ આ વાતથી અંજાન પણ નથી, મારી પાસે એકે ધનુષ બાણ પણ નથી. વિસ્તરતી ચાલી મારી ક્ષિતિજો આ દૂર દૂર, વિસ્તરતી ચાલી મારી ક્ષિતિજો આ દૂર દૂર, ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી. પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઈએ, પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઈએ, જ્યાં ભાગવાને માટે કોઈ વહાણ પણ નથી. માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ, માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ, ત્યજવું નથી ને કાયમી રોકાણ પણ નથી. સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે, સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે, કર્ફ્યુ ન ખાય એટલું રમખાણ નથી. તો પ્રસ્તુત ગઝલમાં અંજાન, અંજાન શબ્દ છે એ કાફિયા છે અને પણ એ શબ્દ છે રદીફ. પણ, બાણ, ખેંચાણ, વહાણ, રોકાણ, રમખાણ, આ શબ્દો છે એ
રદીફ છે. કેવા જુદા જુદા રદીફ દ્વારા ગઝલનો વિકાસ કરે છે મુકુલ ચોકસી, એ પણ આપણી માટે મહત્ત્વની બાબત છે. અને રદીફની પસંદગી પણ તેઓ ખૂબ જ સુમેરે કરી છે. આ રદીફ બાન, ખેંચાણ, વહાણ, રોકાણ, રમખાન એ પણ કેવા યોગ્ય પસંદ કર્યા છે, એ પણ જોવા જેવું છે. સામેનો રથ આ વાતથી અંજાણ પણ નથી, મારી પાસે એકે ધનુષ બાણ પણ નથી. કેવી દ્વિધા પરિસ્થિતિ છે પ્રસ્તુત શેરમાં. ગઝલમાં દરેક શેર છે એ દરેક શેરનો પોતિકો વિચાર હોય છે. તો અહીં પણ આખી ગઝલ આપણે તપાસીશું તો ખ્યાલ આવશે કે દરેક શેરમાં પોતિકો અવાજ ગઝલકારે પસંદ કર્યો છે. અહીં સામેનો રથ આ વાતથી અંજાણ પણ નથી, મારી પાસે એકે ધનુષ બાણ પણ નથી. કેવી દ્વિધાભરી સ્થિતિ છે. આપણે યુદ્ધ કરવા માટે નીકળ્યા હોય તો યુદ્ધનું પહેલું લક્ષણ એ છે કે આપણે સજ્જ હોવા જોઈએ, આપણી પાસે શસ્ત્રો હોવા જોઈએ. અને આપણે સજ્જ અને આપણી પાસે શસ્ત્રો હોય તો જ આપણે યુદ્ધ જીતી શકીએ છીએ. પરંતુ અહીં તો દુશ્મનને ખબર છે, શત્રુને પણ ખબર છે કે મારી સાથે જે યુદ્ધ કરવા માટે આવ્યો છે એ તો નિહત્થો છે, એની પાસે તો કોઈ શસ્ત્ર જ નથી, એ કેવી રીતે યુદ્ધ કરશે. સામેનો રથ આ વાતથી અંજાન પણ નથી, મારી પાસે એકે ધનુષ બાણ પણ નથી. શત્રુને જાણ છે કે હું યુદ્ધ કરવા માટે નીકળી પડ્યો છું, પણ મારી પાસે કોઈ શસ્ત્ર નથી, મારી પાસે કોઈ ધનુષ નથી, કોઈ બાણ નથી, અને એ છતાં પણ હું યુદ્ધ કરવા માટે નીકળી પડ્યો છું. તો આખી વાત ગઝલકારે નાટ્યાત્મક રીતે કરી છે. અને હવે જોવા જેવું એ છે કે મારી પાસે તો કશું છે જ નહીં, તો શત્રુ મારી સાથે યુદ્ધ કરશે કે કેમ, એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. અને આખો વિરોધાભાસ આ રીતના અહીં ઊભો કર્યો છે. બીજો પ્રશ્ન મનમાં એ થાય કે ગઝલકાર યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા છે, પણ એ કયું યુદ્ધ છે? બાહ્ય યુદ્ધ છે, એના મનમાં ચાલતું યુદ્ધ છે, કયું યુદ્ધ છે એ આપણે નક્કી કરવાનું છે. આગળ, વિસ્તરતી ચાલી મારી આ ક્ષિતિજો આ દૂર દૂર, વિસ્તરતી ચાલી મારી ક્ષિતિજો આ દૂર દૂર, ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી. જુઓ, પહેલા શેરમાં પણ જે વિરોધાભાસ હતો એ જ વિરોધાભાસ મુકુલ ચોકસીએ આ શેરમાં પણ વ્યક્ત કર્યો છે. તમે ચારે બાજુથી ફેલાવ છો, ચારે બાજુથી તમારી ક્ષિતિજોનો વિસ્તાર થઈ રહ્યો છે, ચારે બાજુથી તમે તમારો વિકાસ કરી રહ્યા છો, એનો તો હરખ તમને હોય જ ને, કેમ ના હોય? વિસ્તરતી ચાલી મારી આ ક્ષિતિજો આ દૂર દૂર, ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી. કેવો વિરોધાભાસ છે. પરિસ્થિતિ એવી છે કે ખુશ થવાની કે આપણો વિસ્તાર થઈ રહ્યો છે, આપણો વિકાસ થઈ રહ્યો છે, ચારે બાજુ આપણી કીર્તિ માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે. આ પળ તો ખુશીની પળ છે. એ છતાં પણ કોઈ પણ જાતનું ખેંચાણ નથી. ગઝલકાર અહીં નિરાશા દર્શાવે છે. ગઝલકારના મનમાં અહીં નિરાશા વ્યાપી ગઈ છે કે હું ખુશ હોઉં તો પણ શું, હું દુઃખી હોઉં તો પણ શું, કે ચારે બાજુથી મારી કીર્તિ થઈ રહી છે, મારા માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે, મારો વિકાસ થઈ રહ્યો છે. આ ઘડી છે, આ ક્ષણ છે, એ ક્ષણ
ખુશીની ક્ષણ છે, ખુશ થવાની આ ઘડી છે, એ છતાં પણ પ્રસ્તુત શેરમાં દર્શાવ્યું છે કે વિસ્તાર થાય છે તો થવા દો. કીર્તિ, માન સન્માન વધી રહ્યું છે તો વધવા દો, પરંતુ મને કોઈ પણ જાતનું ખેંચાણ નથી. અહીં પણ વિરોધાભાસ છે. પહેલા શેરમાં પણ વિરોધાભાસ છે, બીજા શેરમાં પણ, કે વિસ્તાર થઈ રહ્યો છે, કીર્તિ વધી રહી છે, અને છતાં પણ નિરાશા વ્યાપી ગઈ છે. એ વાત આ શેરમાં કરવામાં આવી છે. પાણીના વેશમાં મને ધર્યો છે કોઈએ, પાણીના વેશમાં મને ધર્યો છે કોઈએ, જ્યાં ભાગવાને માટે કોઈ વહાણ પણ નથી. અહીં પણ વિરોધાભાસ. મને લાગે છે કે મુકુલ ચોકસી વિરોધાભાસની વાત કરીને જે ભાવને રજૂ કરવો છે એ ભાવ યોગ્ય રીતે રજૂ કરી શક્યા છે. પાણીના વેશમાં મને ધર્યો છે કોઈએ, આ કોઈ શબ્દ છે, એ કોઈ શબ્દ ખૂબ જ મહત્વનો છે કે મને કોઈક વ્યક્તિએ પાણીના વેશમાં ઘેરી દીધો છે. હવે તમે પાણીમાં ફસાઈ ગયા છો અને તમારી પાસે બહાર નીકળવા માટેનું કોઈ વાહન પણ નથી. આ કોઈ શબ્દ અગત્યનો આપણી માટે એટલા માટે છે કે કોઈ એટલે કોણ? સંબંધોનું જે ખોખલાપણું છે એનો ભાવ પણ અહીં દર્શાવવામાં આવ્યો છે. કોઈ એટલે કોણ? સ્વજન કે પછી બીજું કોઈ? નક્કી કરી શકાતું નથી કે ગઝલકારને કોને પાણીના વેશમાં ઘેર્યા છે. અને પાણીના વેશમાં તમે ફસાઈ ગયા છો અને તમારી પાસે બહાર નીકળવા માટેનું કોઈ રસ્તો નથી, કોઈ વહાણ નથી, મધદરિયે તમે ફસાઈ ગયા છો. અને ફસાઈ ગયા છો એ છતાં તમે બહાર નીકળવાના નથી. શા માટે નીકળવાના નથી? તો તમારી પાસે એવું કોઈ બહાર નીકળવા માટેનું વહાણ નથી. પ્રથમ શેર જે હતો એ શેરમાં પણ એ જ વાત કરવામાં આવી છે કે અહીં પણ વિરોધાભાસ. સામેનો રથ આ વાતથી અંજાન પણ નથી. મારી પાસે એકે ધનુષ બાણ પણ નથી. અહીં યુદ્ધ કરવા માટે નીકળ્યા છો પણ ધનુષ બાણ નથી. અહીં તમે મધદરિયે પાણીમાં ફસાઈ ગયા છો પણ તમારી પાસે બહાર નીકળવા માટેનું કોઈ સાધન નથી. અને પાણીના વેશ આ કલ્પન છે. આ કલ્પન પણ કેટલું રમ્ય લાગે છે આપણને કે પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઈએ. તો પાણીનો વેશ એટલે શું? અહીં પણ ગઝલકારે અધ્યાહાર છોડી દીધો છે કે પાણીના વેશમાં મને ધર્યો છે કોઈએ, જ્યાં ભાગવાને માટે કોઈ વહાણ પણ નથી. આગળનો શેર જોઈએ. માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ, ત્યજવું નથી ને કાયમી રોકાણ પણ નથી. જે આધુનિક માનવી છે એ આધુનિક માનવીને પોતાને એવું લાગે છે કે આ જગતમાં હું આવી ગયો છું તો એ અર્થહીન છે. તો અહીં પણ દ્વિધાભરી પરિસ્થિતિનું આલેખન કર્યું છે. માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ, ત્યજવું નથી ને કાયમી રોકાણ પણ નથી. કશુંક કરવું, કશુંક ના કરવું, શું કરવું, શું ના કરવું, ટુ બી ઓર નોટ ટુ બી, ઓથેલોમાં કહ્યું છે ને, એવી પરિસ્થિતિનું આલેખન મુકુલ ચોકસીએ કર્યું છે કે પોતે આ જગતમાં આવી ગયા છે, એ જગતમાં અર્થહીન આવી ગયા છે. પોતે અહીં કશું કરવાના નથી.
માનવીની જે વ્યથા છે એ જ વ્યથાનું આલેખન અહીં મુકુલ ચોકસીએ કર્યું છે. આધુનિક મનુષ્યને બધું અર્થહીન જ લાગ્યા કરે છે. એ પોતે અહીં શા માટે આવ્યો છે એનો કોઈ ચોક્કસ ઉદ્દેશ નથી. અહીં પણ એ જ વાત કરવી છે. વાત કરી છે કે માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ. ત્યજવું નથી ને કાયમી રોકાણ પણ નથી. ત્યજવું પણ નથી. સંબંધોને ત્યજવા નથી. જીવનનું જે ખોખલાપણું છે એ ખોખલાપણુંને ત્યજવું નથી. અને બીજી વાત કરે છે કે કાયમી રોકાણ પણ નથી. અહીં આવી ગયા છે, આ પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે તો ફસાઈ ગયા છે. આ પરિસ્થિતિને ત્યજવી પણ નથી અને આ પરિસ્થિતિમાં કાયમી રોકાણ પણ કરવું નથી. અહીં પણ દ્વિધાનો જ ભાવ ગઝલકારે આલેખ્યો છે. ગઝલનો છેલ્લો શેર છે, સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે? કર્ફ્યુ ન ખાય એટલું રમખાન પણ નથી. જુઓ, સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે? અહીં પ્રશ્ન નથી પૂછ્યો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, પરંતુ આશ્ચર્યનો ભાવ વ્યક્ત કર્યો છે. સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે? કર્ફ્યુ ન ખાય એટલું રમખાન પણ નથી. કે સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે? ગઝલકાર સંપૂર્ણ શાંતિની અપેક્ષા રાખે છે અને આ સંપૂર્ણ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય એનો પણ એક પ્રશ્ન છે. અને ખરેખર સંપૂર્ણ શાંતિ જેવું કશું હોય છે ખરું? સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે? કર્ફ્યુ ન ખાય એટલું રમખાન પણ નથી. એટલું મોટું રમખાન નથી કે જેથી કરીને કર્ફ્યુ નાખવું પડે. અહીં પણ રમખાન, કયું રમખાન છે? બાહ્ય રમખાન છે, આંતરિક રમખાન છે, કે પછી બીજું કોઈ રમખાન છે? ગઝલકારે બાહ્ય રમખાનની વાત કરી છે કે આંતરિક રમખાનની વાત કરી છે એ અસ્પષ્ટ છે. પરંતુ એક વાત ચોક્કસ કરી છે કે રમખાન એટલું પણ મોટું નથી જેથી કરીને કર્ફ્યુ નાખવું પડે. માટે સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે? બરાબર, કર્ફ્યુ ન ખાય એટલું રમખાન પણ નથી. તો આ રીતના મુકુલ ચોકસીએ આ ગઝલમાં જુદા જુદા શેર દ્વારા વિરોધાભાસ ઊભો કર્યો છે અને આ વિરોધાભાસ એ જ મુકુલ ચોકસીની ગઝલનું લક્ષણ બની જાય છે. તો ફરી બીજી એક ગઝલ સાથે આપણે મળીશું. મિત્રો, મુકુલ ચોકસીની આ ગઝલ વિશે વાત કરી. હવે ફરી બીજી એક ગઝલ સાથે અથવા તો બીજા કોઈ ગઝલકર સાથે આપણે ફરીથી મળીશું. આપ સૌનો આભાર.